નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સર વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 6 ની અંદર વિષય ગણિત ક્યાં લખ્યો છો? આયા તે ગણિત ચેપ્ટર નંબર આપણું છે સરસ મજાનું 7 એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ. એની અંદર આપણે સ્વાધ્યાય 7.1 પૂરો કર્યો અને આજે શુભ શરૂઆત છે સ્વાધ્યાય 7.2 ના દાખલા નંબર 1 ની. કેવો દાખલો સ્વાધ્યાય 7.1 એટલે 7.2 નો દાખલા નંબર 1 એટલે કેવો? તો સંખ્યા રેખા વાળો દાખલો. સંખ્યા રેખા કઈ રીતે દોરવી જોઈએ, કેવી રીતે દોરવી જોઈએ, બધી જ સમજૂતી અહીંયા મળવાની છે. તમારા પરીક્ષામાં કઈ રીતે ઈઝી પડે તે મેથડ પણ હું શીખવાડીશ. સમજાય છે મારી વાત? એ મેથડ પણ હું તમને શીખવાડીશ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા રેખા જોતા પહેલા તમને વાત કરી દઉં કે સ્વાધ્યાય 7.1 ના દરેક વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મુકાઈ ગઈ છે. ને હા, આ ચાલુ વિડીયો છે તેને લાઈક કરવાની, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ચેનલ, આ બધું તમને ખબર હોય એ તમારું કરી દેવાનું હોય. જોઈએ આપણે સંખ્યા રેખા દોરો. સંખ્યા રેખા દોરો અને શું કરવાનું છે? તેના પર બિંદુઓ દર્શાવવાના છે. સંખ્યા રેખા દોરો અને એના ઉપર શું દર્શાવો? બિંદુઓ દર્શાવવાના છે. ચાલો હું તમને સંખ્યા રેખા દોરતા શીખવાડીશ અને દર્શાવીશ કે કઈ રીતે દર્શાવી શકાય છે તે આપણે જોવાનું છે. ચાલો છે પેન જોઈએ. ચાલો તો સંખ્યા રેખા દોરો અને તેના ઉપર શું દર્શાવો? બિંદુઓ દર્શાવો એટલે લોકેટ કરો એટલે કે લોકેશન આપો. પહેલો સવાલ છે 1/2, 1/4, 3/4 અને 4/4. અહીંયા 1/2. આ 1/2 નો મતલબ આપણને ખબર હોવો જોઈએ બાળ મિત્રો. કઈ રીતનો થાય? તે 2/4 કહેવાય. શું કહેવાય? 2/4. સાહેબ તમે કઈ રીતે કીધું 2/4? જો 2/4 લખો તો 1/2 થાય. છે દુડાડો ને એવું નથી આવડતું 2 ને 2 વડે ગુણી દો. ચાલો 2/2. 1 ગુણ્યા 2 એટલે 2 આવ્યું. 2 દુ ક્લિયર? આ રીતે બરાબર. પણ તમારે સંખ્યા રેખા પર આ પોઈન્ટ કઈ રીતે દર્શાવવાના છે? તો પહેલા છેદ જોવાનો. પહેલા શું જોવાનું તમારે? છેદ. સાહેબ છેદમાં બધે 4 4 છે. તો તમારે સંખ્યા રેખા પર 4 એક સરખા ભાગ કરવાના. પહેલા એક ભાગ કરી દીધો તો ત્યાં એક ભાગ થઈ ગયો બરાબર. પછી આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, સોરી 4 ભાગ કીધા ને એમ. જો પહેલું તો તમે દર્શાવવાના જ છો. એ સિવાય આ પહેલો ભાગ, બીજો, ત્રીજો, ચોથો. ઓકે, 4 એક સરખા ભાગ કરવાના. 1 2 3 ને 4 એક સરખા ભાગ થઈ જાય ત્યારબાદ શું કરવાના? નામ આપવાના. કઈ રીતે? 0 થી સ્ટાર્ટ કરીને કે 0/4, 1/4, 2/4, 3/4, 4/4. ક્લિયર? જો જરૂર પડશે તો આપણે આગળ નામ નિર્દેશ કરીશું, નહીતર અહીંયા અટકી જવાનું છે. ચાલો 0/4 મતલબ કે 0, 4/4 મતલબ કે 1. સમજાણી મારી વાત? 0/4 એટલે 0, 4/4 એટલે 1. તો આગળ જોઈએ આપણે. ચાલો 0/0 અહીંયા 0 થઈ ગયું. ત્યારબાદ દર્શાવવાનું કોને કોને કીધું? 1/4 ને દર્શાવવાનું. ચાલો આને દર્શાવ્યું આપણે 1/4 અને નામ આપી દો કે ભાઈ બિંદુ A. ત્યારબાદ નેક્સ્ટ 2/4 એટલે 2/4 નો મતલબ મેં તમને કીધું કે શું થાય? 1/2. 1/2 બિંદુ દર્શાવ્યું છે એનું પણ તમે નામ આપી દો. ચાલો બિંદુ B. ત્યારબાદ નેક્સ્ટ કે છે 3/4. ચાલો 3/4 પણ અહીંયા છે એટલે એનું નામ આપી દો C. અને 4/4 એટલે એને નામ આપો D. ક્લિયર? આ રીતે તમે નામ આપીને સંખ્યા રેખા દોરી શકો ને બિંદુઓ દર્શાવી શકો. બિંદુ A શું દર્શાવે? જો બિંદુ A બરાબર 1/4 દર્શાવે. બિંદુ B શું દર્શાવે? 1/2 દર્શાવે. C છે 3/4 દર્શાવે. D છે તે 4/4 દર્શાવે છે. જોઈએ નેક્સ્ટ નંબર B. B માં શું છે કે 1/8, 2/8, 3/8, 4/8. તો ટોટલ 8 ભાગ છે. છેદ જેટલા હોય ને એટલે એક સરખા ભાગ કરવાના. તો ચાલો આપણે શરૂઆત કરીએ. 8 ભાગ કરવાના, એક સરખા કરવાના છે. અહીંથી 0 થી તમે પહેલો ભાગ કરશો બરાબર. શરૂઆત 1 2 3 4 5 6 7 8. આ તમને દર્શાય એટલા માટે હું મોટા કરું છું. એટલે તમારે એક લાઈન દોરવાની છે, તેના પર આ નાના નાના ભાગ કર્યા તે રીતના કરવાનું. 8 ભાગ થઈ ગયા એટલે આપણે અહીંયા ધ એન્ડ કરવાનું છે બરાબર છે. પછી જોઈશું કે અંશમાં કઈ રીતની બાબતો છે. ચાલો જોઈએ. હવે લખવાનું 0/4 સોરી 8 8 8 8 છે મારા ભાઈ. 8 લખો. 8
0/8, 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8, 8/8. તો 8/8 નો મતલબ શું થઈ જાય? 1 અડે 1. 8/8 બરાબર 1. ક્લિયર? 0/8 નો મતલબ થઈ જાય 0. કોઈ ડાઉટ આમાં? તો જોઈએ હવે જે દર્શાવવાનું છે દર્શાવતા જઈએ. 4 બિંદુઓ દર્શાવવાના છે. તો નંબર 1 પર નંબર 1 એટલે 1/8 એને દર્શાવ્યું આપણે બિંદુ A. ચલો 2/8 B, 3/8 C, 4/8 એટલે કયા કયા? જો આ બિંદુ આ શું દર્શાવે? A, બીજું છે B, ત્રીજું છે C, ચોથું છે તે ક્લિયર. ચલો આ રીતે દોરવાનું છે. નેક્સ્ટ છે આ વધુ રહેવા દેવાનું, કઈ કામ છે નહીં. નેક્સ્ટ દાખલા નંબર છે આપણો ખાસ ધ્યાનથી ને જોવા જેવો દાખલો. જો છેદમાં છે 2/5, 3/5, 8/5, 4/5. તો બંને દાખલા કરતા અહીંયા એક ડિફરન્ટ આવ્યો. જો નંબર જો 8/5. છેદ કરતા અંશ શું થઈ ગયો? મોટો થઈ ગયો. છેદ કરતા અંશ શું થઈ ગયો? મોટો. ત્યારે 5/5 ના 2 ભાગ પાડવાના. જો કામ ન પતે તો ત્રીજો ભાગે પાડવાનો. જો ન પતે તો ચોથો પાડવાનો. બરાબર? 5/5 ના ભાગ પાડવાના છે. ચાલો 5/5 નો પહેલો ભાગ પાડશું આપણે. જો આ રીતે આ 0 થઈ ગયો. 1, 2, 3, 4 ને 5. 5/5 નો પહેલો ભાગ, પછી 6, 7, 8, 9, 10 પડી ગયા. બરાબર? 2 ભાગ, 5 દુ 10 થાય. 10 ભાગ પડ્યા. જરૂર પડશે તો વધારે પાડશું ને તો અહીંયા ઉભા રહી જશું. ચાલો જોઈએ. 5/5 ના ભાગ પાડેલા છે એટલે 0/5, 1/5, 2/5, 3/5, 4/5, 5/5. ઓકે ચાલો. તો 5/5 આવ્યો ને એટલે એક ભાગ પૂરો. નેક્સ્ટ 9 ભાગ શરૂ થાય છે. શુભમ કરોતુ કલ્યાણમ. ચાલો 6/5, 7/5, 8/5, 9/5 અને 10/5. બે ભાગ થઈ ગયા આપણે. હવે જો રકમની અંદરથી આપણે જે માંગ્યું છે એને ઉપાડતા જાઓ. તો હા સાહેબ અહીંયા અમને આપ્યું છે કે 2/5. ચાલો તો આ શું થઈ ગયું? તમારું 2/5 થઈ ગયું. એ તમારું બિંદુ A. ત્યારબાદ 3/5. ચાલો 3/5 બિંદુ B. 8/5 તો અહીંયા 8/5 દેખાય છે. તો અહીંયા લખી દો બિંદુ C. બિંદુ કયું આપવાનું? અહીંયા 8/5 એટલે C. અને આપણો છેલ્લો બિંદુ 4/5 એને આપી દેશું D. આ રીતે આપણે અલગ અલગ નામકરણ કર્યા છે તે તમે ચેક કરી શકો છો કે 2/5 એટલે અહીંયા A, B, C અને D અલગ અલગ બિંદુ દર્શાવેલા છે. દેખાય છે? આ રીતે તમારે પણ દર્શાવવાના રહેશે. જોઈએ આપણે નેક્સ્ટ શું આવી રહ્યું છે. અરે વાહ, તમારા બધા માટે ખાસ આવી ગઈ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન. એપ્લિકેશન તમારે કરવાની ડાઉનલોડ કરવાની લિંક આવે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. પછી શું કરવાનું છે? ડાઉનલોડ કરવાની છે. નીચેના તમામ સોલ્યુશન્સની પીડીએફ મેળવશો. ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી, સ્વાધ્યાય, ગાલા અસાઇનમેન્ટ, ગાલા સ્વાધ્યાય પોથી અને સાંભળો એકમ કસોટી અને પ્રશ્ન બેંક સાથે સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું. ભરપૂર લાભ તમને મળવાના છે. તો ભૂલ્યા વગર લેજો. જોઈએ નેક્સ્ટ મળવાનું છે આપણે સ્વાધ્યાય 7.2 ના બીજા દાખલાઓ સાથે. ત્યાં સુધી તમારે શું કરવાનું? રિવિઝન કરવાનું. મમ્મી પપ્પાનું નામ રોશન થાય તેવી મહેનત કરવાની. બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આના ઉપરથી ધોરણ 7 ની અંદર સમય સંખ્યાઓ આવશે ત્યારે અટવાઈ નહીં જતા. બરાબર છે? ત્યારે ના કહેતા સાહેબ અમને ના ખબર પડે ત્યારે યાદ કરવાનું કે સાહેબે શીખવાડેલો અપૂર્ણાંક સંખ્યા એના ઉપરથી જ આવે છે આપણું સમય સંખ્યા. મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું તમારી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.